તમે જોયું હશે કે બજારમાં હમણાં નવું એક સૂત્ર ચાલ્યું હતું કે મારી માટી મારો દેશ. આ કોઈકે ભાજપ માટે લખ્યું હતું. હવે મને એવું લાગે છે કે આમાં ખરેખર થોડુંક એડિટિંગ કરવાની જરૂર છે, કારણ કે જો ખરેખર એ લોકો દેશને માનતા હોત અને માટીને માનતા હોત તો આપણા દેશના લોકોને માટીમાં મળવા દે એવું તો કામ એ લોકો ના જ કરત. તો સૂત્રમાં થોડો ચેન્જ કરવો જોઈએ અને લખવું જોઈએ કે મારી પાર્ટી જ મારો દેશ, ભરો ખિસ્સા પહેરો ખેશ, આડા કોઈ આવે તો કરો જૂઠા કેશ, અને છેલ્લે તો રોડ રસ્તા પાણી ગટર શિક્ષણ અને બેરોજગારી સત્તા પર આવવા માટે સેટ, મારી પાર્ટી જ મારો દેશ. આવું હું એટલા માટે કહું છું કે મેં ઘણું બધું જોયું ને ધ્યાનમાં લીધું ને એના પછી જ આ સૂત્ર બનાવ્યું છે. તમે જુઓ કે રોડ રસ્તા ખાડા માટે અકસ્માતો માટે અમે છેલ્લે કેટલા ટાઈમથી રજૂઆત કરી રહ્યા છે ને આ લોકોએ એને કેટલી પ્રાયોરિટી આપી છે એ જોવાની વસ્તુ છે. ખાડાઓ હજુ એમના એમ જ છે. અને થોડા સમય પહેલાં આમ આદમીના કાર્યકર્તાઓએ કોર્પોરેશનમાં જઈને આપણા મેયરશ્રીની તકતી તોડી નાખી હતી અને કાળી શાહી દિવાલો પર પોતી હતી. તો આ દિવાલો વેરી નેક્સ્ટ ડે 2 દિવસમાં રંગરોગાન થઈને નવી થઈ ગઈ, તકતી મેડમની નવી લાગી ગઈ અને ખાડા હજી એમના એમ છે. તો શું તકતી ન લાગતી તો મેયરશ્રી મેયર ન રહેતા? એ તો રહેવાના જ હતા. તો આ લોકોએ ઇમ્પોર્ટન્ટ એ તકતીને આપ્યું, પણ ખાડામાં જે લોકો રોજ મરી રહ્યા છે, રોજ પડી રહ્યા છે, એક્સિડન્ટ થઈ રહ્યા છે, એનું કોઈ જ મહત્ત્વ છે નહીં. તો મેં કાલે પણ કીધું હતું એવું કે માનવની કિંમત હવે ખાલી 2 લાખ રૂપિયા છે. બીજી એક અગત્યની વાત કરું તો જો તમે રસ્તા પર નીકળો છો તો વાહનની નંબર પ્લેટ હાઈ સિક્યોરિટીવાળી હોવી જોઈએ, એમાં જરાય નહીં ચાલે. હેલ્મેટ તો ISI માર્કાવાળું જ હોવું જોઈએ, જરાય નહીં ચાલે. તમારું વાહન PUC કઢાવ્યા વગર કાર્બન ડાયોક્સાઇડ જ ફેંકે છે, પણ જેવી તમે 100 રૂપિયાની PUC કઢાવી લો એટલે એ જ વાહન ઓક્સિજન ફેંકવા માંડે છે. પણ છતાંય એ જોઈશે, એના વગર એ નહીં ચાલે. વીમો ફરજિયાત જોઈશે, એના વગર બી નહીં ચાલે. હવે આ બધું કર્યા પછી તમે જો કોઈક દિવસ રોંગ સાઈડમાં જતા રહ્યા હોય તો મેમો પણ ભરવો પડશે, એ પણ નહીં ચાલે. અને આ બધું જ કર્યા પછી બધી શરતોને આધીન રહ્યા પછી પણ જે રોડ પર તમે જવાના છો એ રોડ પર ખાડા હશે અને એના વિશે તમે પૂછશો તો એના વિશે બિલકુલ પૂછવાનું નહીં. એ તમારો વિષય નથી, એ અમારો ડિપાર્ટમેન્ટ છે અને એમાં અમે કાંઈ કરવાના નથી. બસ આના જ લીધે કહું છું કે એક જ પાર્ટી જ મજબૂત કરવાની છે, સંગઠન જ મજબૂત કરવાના છે, બાકી રોડ રસ્તા ને બધું તો હાઈલા કરવા.